કચ્છના વોન્ટેડ બુટલેગર સાથે મળીને કચ્છ પોલીસ ઉપર જ ગાડી ચલાવી તેની હત્યા કરવાનો આરોપ સાથે ગાડીની અંદર પણ દારૂની ખેપ મારવાની આ બધો જ કારનામો છે કચ્છની કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો. તેને સસ્પેન્ડ તો કરી દેવામાં આવી છે. કોર્ટમાં તેને એપ્લિકેશન કરી હતી અને આ અરજીના આધારે કોર્ટે તેને જામીન પણ આપી દીધા હતા અને પછી તેના જામીન પણ રદ થઈ ગયા અને હવે કોર્ટે તેને સરેન્ડર કરવા માટે કહ્યું છે. પરંતુ નીતા ચૌધરી અત્યારે ગાયબ છે. ક્યાં છે નીતા ચૌધરી અને કેમ તે ગાયબ થઈ ગઈ છે એની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પોતાની હેલિકોપ્ટરમાંથી ઉતરતી રીલ હોય કે પછી ગાડીની ઉપર ચડવાની, આ દરેક રીલો સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે વાયરલ થઈ રહી હતી. નીતા ચૌધરીની આ રીલ એટલા માટે પણ વાયરલ થઈ રહી હતી કે તેને ઘણી રીલ જે છે એ પોલીસ યુનિફોર્મમાં મૂકી હતી અને જ્યારે પોલીસ યુનિફોર્મમાં આ પ્રકારની રીલ મુકાય તો લોકોને જોવાનો કંઈક અલગ જ મજા આવે છે અને તેના જ કારણે નીતા ચૌધરીની જે રીલ છે તે સોશિયલ મીડિયામાં જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી હતી. પરંતુ આ નીતા ચૌધરી એના જે સંબંધ છે તે એક બુટલેગર સાથે પણ હતા. જ્યારે પોલીસે એક ગાડીને વ્હાઇટ કલરની થાર ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે નીતા ચૌધરીએ પોતાના બુટલેગર સાથી યુવરાજસિંહ સાથે મળીને, કારણ કે 16 કેસની અંદર તે વોન્ટેડ હતો, એ યુવરાજસિંહ સાથે મળીને નીતા ચૌધરીએ પોલીસ ઉપર જ ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ પણ કરવું પડ્યું અને નીતા ચૌધરી ઉપર હત્યાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો. પરંતુ નીચલી કોર્ટ દ્વારા નીતા ચૌધરીને જામીન આપી દેવામાં આવ્યા. ત્યારબાદ પોલીસે તેને જે દારૂનો જથ્થો તેની ગાડીમાંથી મળ્યો હતો તે દારૂના જથ્થા માટેનો ગુનો એટલે બુટલેગિંગનો કેસ એના ઉપર દાખલ કર્યો અને તેની અંદર 2 દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા અને ત્યારબાદ ફરીથી તે જામીન ઉપર છૂટી ગઈ. પરંતુ પોલીસની હત્યા કરવાનો ગુનો એટલે કે 307નો જે ગુનો હતો તે ગુનામાં જે જામીન મળ્યા હતા તે જામીન રદ કરવા માટે થઈ પોલીસ ઉપલી કોર્ટમાં ગઈ હતી. જે નીચલી કોર્ટમાંથી જે જામીન મળ્યા હતા તેને સેશન્સ કોર્ટમાં રદ કરવા માટેની એપ્લિકેશન કરી. સેશન્સ કોર્ટે જામીનને રદ કર્યા, પરંતુ નીતા ચૌધરી જેને આદેશ કરવામાં આવ્યો હતો કે તે પોલીસની સામે હાજર થઈ જાય તે છેલ્લા 24 કલાકથી પોલીસની સામે હાજર નથી થઈ. હવે પોલીસ તેને શોધી રહી છે. પોલીસ આજે તેને કચ્છમાં પણ શોધી રહી હતી અને તેનું ઘર જે પાલનપુરમાં છે ત્યાં પણ શોધી રહી હતી. પોલીસની એક ટીમ બનાવવામાં આવી છે જે નીતા ચૌધરીને શોધી રહી છે અને નીતા ચૌધરીના ઘરે ગઈ હતી. ત્યાં તેના પતિ મળ્યા હતા પરંતુ નીતા ચૌધરી ત્યાં આગળ હાજર ન હતી. એટલે હવે કચ્છ પોલીસમાં ભારે ભાગદોડ મચી ગઈ છે કે નીતા ચૌધરી છે ક્યાં. કારણ કે એવું પણ કહેવાય છે કે નીતા ચૌધરી એનું પોલિટિકલ કનેક્શન જબરદસ્ત હતું. તેને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ સંબંધ હતા અને તેવામાં નીતા ચૌધરી જે અત્યારે છેલ્લા 24 કલાકથી લાપતા છે તેને કચ્છની પોલીસ શોધી રહી છે. કારણ કે ભચાઉ પોલીસમાં આ ગુનો રજીસ્ટર છે. 307 પોલીસની હત્યા કરવાની કોશિશનો આ ગુનો છે અને તેવામાં હવે નીતા ચૌધરી જે લાપતા છે તેને પોલીસ શોધી રહી છે અને પોલીસના સૂત્રોનું માનીએ તો એવું કહેવાય રહ્યું છે કે પોલીસ અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ શહેરોમાં જે જગ્યાએ યુવરાજસિંહ જેની સાથે બુટલેગર હતો તેના જે કોન્ટેક્ટ હતા ત્યાં પણ શોધખોળ તેની ચાલુ છે અને પોલીસને એવી આશા છે કે નીતા ચૌધરીને જલ્દીથી જલ્દી તે અરેસ્ટ કરી રહેશે. પરંતુ અહીંયા આગળ કોર્ટે તેને જામીન આપ્યા હતા. જામીન આપ્યા બાદ નીતા ચૌધરી અત્યારે ભાગી ગઈ છે અને ક્યાં છે તે પોલીસને પણ નથી ખબર. પોલીસ હવે તેને શોધી રહી છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.